ભર ઉનાળા દરમિયાન દેશ ઉપર કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનો નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। અત્યારે દરિયાની અંદર નવી લો પ્રેશર, હાઈ પ્રેશર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને અરબ સાગરથી બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનની તીવ્રતા આકાશ પાતાળ એક થતું હોય તેમ વીજળીના ચમકારા અને ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનું નવું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। આવનાર 3 થી 4 દિવસમાં દક્ષિણીય ભારતના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। અને હાલ સિસ્ટમની હળવી ગતિવિધિઓને સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, બેંગલવી અને મુંબઈના વિસ્તારોની અંદર આવનાર 3 થી 4 દિવસની અંદર સતત નવા અને મોટા પલટાવ આવતા જોવા મળવાની છે। જેમ સિસ્ટમની અસર અને સિસ્ટમનું દબાણ વધતું જોવા મળશે તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ આવનાર 3 થી 4 દિવસની અંદર સતત મોટા પલટાવને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ગુજરાત ઉપરથી 2 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત ઉપર સિસ્ટમનું દબાણ ફરીથી સક્રિય બનીને નવો ઘેરાવો બનાવતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં પવનની ઝડપની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે ઓમાનના વિસ્તારથી લઈને અરબ સાગરના તટીય વિસ્તારોમાંથી પવનની લહેરો આગળ વધીને સીધી જ ગુજરાત સાથે ટકરાતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના હવામાનમાં અત્યારે તોફાની પવનની અવરજવર જોર પકડતી જોવા મળી રહી છે। કરાચીના વિસ્તારોમાંથી અને તુર્બેટના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની અસરો ગુજરાત પર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ઘેરાઈને ગુજરાત સુધી પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને હાઈ પ્રેશરની અસરને લઈને અલ્હાબાદ, ધાનબડના ક્ષેત્રોથી નાગપુર અને ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ આવનાર 3 થી 4 દિવસની અંદર મોટા પલટાવ અને કમોસમી વરસાદને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના હવામાનની અંદર પણ આવનાર 3 થી 4 દિવસમાં કંઈક નવા જૂની, કંઈક મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠું રીતસરનું ભૂક્કા બોલાવે તેવી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। વધી રહેલી સિસ્ટમોની અસરને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ હવે નવી હલચલ વધવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમનું જોર અને સિસ્ટમની ગતિવિધિઓ અત્યારે ગુજરાતમાં હાહાકાર દર્શાવતી હોવાને લઈને ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી જોવા મળવાની છે અને ગુજરાતમાં ગરમીનું પ્રમાણ 38 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ગુજરાતમાં જોવા મળી શકે છે, જેવી પણ નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। હવામાનના જાણકાર અને આગાહીકાર આંબાલાલ પટેલને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાત ઉપર નવા માવઠા અને કમોસમી વરસાદનો નવો ઘેરાવો ફરીથી અસરો દર્શાવતો જોવા મળવાનો છે। આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને સતત મોટા પલટાવની શક્યતા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જેમાં વિસ્તારોની જો માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોરબીની અંદર 27 ડિગ્રી, સુરેન્દ્રનગરની અંદર 28-29 ડિગ્રી, ચોટીલામાં 28, રાજકોટમાં 28, ગોંડલમાં 27, જસદણમાં 28 ને બોટાદની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવ્યું છે। જામનગરમાં 26, સલાયામાં 26, દેવભૂમિ દ્વારકામાં 27, ભાનવડમાં 25 તો પોરબંદરના વિસ્તારની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં ટેમ્પરેચર આવી રહ્યું છે। જૂનાગઢમાં 25, વેરાવળમાં 27, ઉનામાં 26, મહુવામાં 28, અલંગમાં 29, અમરેલીમાં 29 અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર અત્યારે 31 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર તોફાની પવનની લહેરો જોર દર્શાવતી જોવા મળવાની છે।
તોફાની પવનની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને ગુજરાતની અંદર 24થી લઈને આવનાર 72 કલાકની અંદર પવનની તીવ્રતા આંધી તુફાન વંટોળની જેમ માવઠાનું નવું સંકટ સૌરાષ્ટ્રની અંદર ફરીથી જોર દર્શાવતું જોવા મળવાનું છે। તેવી જ રીતે અત્યારે મધ્ય ભારતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હળવા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદથી લઈને છોટાઉદેપુરનો વિસ્તાર, વડોદરાના જિલ્લાથી લઈને લુણાવાડા, ગોધરા અને બોડેલીના ક્ષેત્રોની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાથી ખંભાતના વિસ્તાર, નડિયાદનો વિસ્તાર, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ અત્યારે ગરમ પવનોની વકી ફૂંકાતી જોવા મળી રહી છે। અને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ટેમ્પરેચરની જો માહિતી મેળવવામાં આવે તો 28 ડિગ્રી, 29 ડિગ્રીથી લઈને 30 ડિગ્રીની 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે। દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલી પવનની તીવ્રતાઓ વળાંક લઈને પોતાની દિશાઓ બદલીને આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ નવી નવી સિસ્ટમો અને બદલાઈ રહેલા તોફાની પવનોની ગતિવિધિઓ અને સિસ્ટમના દબાણને લઈને મોટા પલટાવ આવવાની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે, જેમાં પણ જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રોથી લઈને ભરૂચના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં, ડેડિયાપાડા, દહેજના વિસ્તારથી કોસંબા, વાંકલ અને ઉમરપાડાના ક્ષેત્રોની અંદર, સાથે સાથે સુરતના જિલ્લાથી લઈને બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડ અને આહવાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। સાપુતારાથી લઈને વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળવાનું છે। આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ આવનાર 3 થી 4 દિવસની અંદર સતત મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। તોફાની પવનોની તીવ્રતાની સાથે વધી રહેલા દબાણને લઈને દક્ષિણ ગુજરાતની અંદર પણ હળવો ધીમો વરસાદ આવનાર દિવસોમાં જોવા મળવાનો છે। કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છની અંદર લખપત, રાપર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, માંડવી અને નળિયાના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ લઈને નવી પૂર્વાનુમાન અને નવી આગાહી કરવામાં આવી રહી છે। તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં હવાનું દબાણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। બદલાઈ રહેલી તોફાની પવનોની દિશાઓને લઈને ગુજરાતની અંદર 3 થી 4 દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને ગુજરાતમાં માવઠાને લઈને આ નવી આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે।